નમસ્કાર મિત્રો, ઝરૂખામાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. તો આજે હું તમને અલૌકિક અને ભવ્ય તીર્થ સ્થાનના દર્શને લઈ આવ્યો છું, એટલે કે મણિલક્ષ્મી તીર્થના દર્શને. મણિલક્ષ્મી તીર્થ માણેજ ગામે આવેલું છે અને વડોદરાથી તમે જ્યારે તારાપુરની સાઈડ ઉપર મેઇન હાઈવે ઉપર જશો ત્યારે 2 કિલોમીટર પહેલા તમને આ તીર્થ રોડ ઉપરથી જ જોવા મળી જશે. મણિલક્ષ્મી તીર્થ સ્થાન 44 એકર જમીનમાં ફેલાયેલું છે અને જેટલું સુંદર આ તીર્થસ્થાન દિવસના દરમિયાન જોવા મળે છે તેટલું જ આ સાંજના સમયે અહીંયા લાઇટિંગ કરેલી હોય છે ત્યારે અત્યંત સુંદર લાગે છે. આજના દોડ ભાગવાળા જીવનમાં જ્યારે આપણે મનની શાંતિ શોધીએ છીએ અને અત્યંત તણાવમાં સ્ટ્રેસવાળી કન્ડિશનમાં રહીએ છીએ, જો તમે એક શાંતિવાળી જગ્યાની તલાશમાં છો તો મણિલક્ષ્મી તીર્થ તમારા માટે છે. અહીંયા તમને રહેવાની સાથે સાથે જમવાની ઉત્તમ સુવિધા અવેલેબલ છે. સાથે સાથે તમે અહીંયા મણિલક્ષ્મી તીર્થનો તમે દર્શન કરવા માટે નિઃશુલ્ક ટ્રેનની સેવા ઉપલબ્ધ છે. આ ટ્રેનમાં તમે બેસીને 10 થી 15 મિનિટનો રાઉન્ડ હોય છે, તે આખું મણિલક્ષ્મી તીર્થમાં તમને ફરાવે છે અને અત્યંત સુંદર નજારો જોવા મળે છે. સર્વપ્રથમ તો તમને જિનાલય બહારથી દર્શન કરાવું, અંદર ફોટોગ્રાફી એલાઉડ નથી, તો તમને બહારથી દર્શન કરાવું. ત્યારબાદ આપણે અહીંયા જિનાલયથી પાસે જ ટ્રેન આવેલી છે, ત્યાં નિઃશુલ્ક સેવા છે. એ ટ્રેનમાં બેસીને આપણે આ મણિલક્ષ્મી તીર્થનો નજારો માણીશું. અત્યારે હું જિનાલયની દર્શન કરીને બહારની તરફ આવી ચૂક્યો છું. હવે આપણે ટ્રેન તરફ જઈશું. જિનાલયના દર્શન કર્યા ત્યારે મેં અનુભવ કર્યો કે જિનાલયને ખૂબ જ સુંદર આરસપાનથી બનાવવામાં આવેલું છે. તેમાં સુંદર કોતરણી પણ કરવામાં આવેલી છે અને તમે અંદર જશો ત્યારે તમને એક દિવ્ય ઉર્જાનો અનુભવ થશે. અત્યારે ટ્રેનનો સફર પૂર્ણ થઈ ચૂક્યો છે. ટ્રેનના સફર દરમિયાન ઘણા સુંદર નજારા જોવા મળ્યા. જો તમને ખાસ કરીને ટ્રેનનો સફર કરવા માંગો છો મણિલક્ષ્મી તીર્થમાં, તો 6 વાગે લાસ્ટ ટ્રેન હોય છે. તે પછી ટ્રેનની અવેલેબિલિટી નથી હોતી, તો તે પ્રમાણે તમે પ્લાન કરીને અહીંયા આવી શકો છો. હવે હું આગળ રાત્રિના સમયે થતું અહીંયાની સુંદર લાઇટિંગના દ્રશ્યો બતાવીશ. અત્યારે હું મણિલક્ષ્મી તીર્થના મુલાકાત લઈને બહારની તરફ આવી ચૂક્યો છું.
સાંજના સમયે અહીંયા લાઇટિંગ કરવામાં આવે છે તો જીના લઈને આસપાસનો એરિયા ખૂબ જ સુંદર લાગે છે. ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જ્યારે આવશો ત્યારે તમને અહીંયા ખૂબ મજા તો આવવાની જ છે. સાથે સાથે બાળકો આવશે તો પણ તેમને ટ્રેનના સફરમાં ખૂબ મજા આવશે અને સાંજના સમયે લાઇટિંગ થાય છે તે પણ તે લોકોને જોવાની મજા આવશે. તમે આ મણિલક્ષ્મી તીર્થની મુલાકાત લો છો તો પાસે જ શ્રીજી ઐશ્વર્યધામ આવેલું છે. જો આ સ્વામિનારાયણ મંદિર તમે નથી જોયું તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક નાખી દઈશ. ખરેખર આ સુંદર મંદિર છે. તમે જ્યારે મણિલક્ષ્મી તીર્થની મુલાકાતે આવો ત્યારે ત્યાં ચોક્કસથી મુલાકાત લેજો. મણિલક્ષ્મી તીર્થની વધુ માહિતી માટે તમે મણિલક્ષ્મી તીર્થની વેબસાઇટ પર પણ મુલાકાત લઈ શકો છો. વેબસાઇટની ડિટેલ હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ. હવે હું આ વિડીયોને અંત આપીશ. આશા રાખું છું કે આજના વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન તમને ગમી હશે. જો ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને ચોક્કસથી એક લાઇક આપો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ તો કરી જ દેજો. હવે હું ફરીથી મળીશ એક નવી જગ્યાએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય.